ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબની જામીન અરજી છે આવતીકાલે લગભગ 12 થી 1 વાગ્યાની ગાળામાં જે હાઈકોર્ટ દ્વારાથી જામીન અરજી છે મંજૂર થવા જઈ રહી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છેલ્લા 2 મહિનાથી જેલની અંદર બંધ છે, ત્યારે એમની જામીન અરજી છે આવતીકાલે જે છે એ મંજૂર થવા જઈ રહી છે। હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે એમને જામીન મળશે કે નહીં, એ ખાસ કરીને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અને સાથે સાથે એક બાજુ જોવા જઈએ તો એક બાજુ જે એમની પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, ખૂબ જ મજબૂત થઈ રહી છે કે હાલ માનવામાં આવે તો આમ આદમી પાર્ટી જે છે એ ગામડે ગામડે જઈને અને શહેરે જઈને ગલીએ જઈને મોટી સંખ્યામાં લોકો જે છે જે જોડાઈ રહ્યા છે। સાથે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવતીકાલે બહાર આવશે કે નહીં આવશે, મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। પરંતુ હવે મોટાભાગે લોકો કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને જામીન નહીં મળે। હવે આપણું કામ છે જે પણ માહિતી મળી રહી છે એ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છે કે આવતીકાલે લગભગ 12 થી 1 વાગ્યાના ગાળામાં હાઈકોર્ટથી એમને જામીન મંજૂર થવા જઈ રહી છે। હવે મંજૂર થશે કે જામીન નહીં મળે કે મળશે કે પછી હવે ખાસ કરીને તો કાલે ખબર પડશે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે જે પણ માહિતી મળી રહી છે એ માહિતી એટલે કે 28 ઓગસ્ટ જે માહિતી આપવામાં આવી છે, જે સરકારી પક્ષના વકીલ સાહેબે જે વકીલ બદલવા માટે એમની પાસે જે સમય માંગ્યો હતો એ સમય જે છે એ આવતીકાલે પૂર્ણ થાય છે। હવે એમને જામીન મળશે કે નહીં મળે એ હવે લોકો ચર્ચામાં છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને 2 વખત જામીન નથી મળ્યા, હવે ત્રીજી વખત થાય છે। તો ત્રીજી વખતમાં હાઈકોર્ટ દ્વારા એમને જામીન મળશે કે નહીં મળશે, હવે ચર્ચામાં બધા લોકો કહી રહ્યા છે। હવે આવતીકાલે જે પણ માહિતી હશે એ તમારા સુધી હું પહોંચાડી દઈશ। જે માહિતી મળશે એ જામીન મળશે તો આવતીકાલે આપણે લાઈવ રહીશું, આખો દાડો લાઈવ રહીશું। તમારા સુધી જે પણ માહિતી આવશે એ માહિતી હું તમારા સુધી જરૂરથી પહોંચાડીશ। તો જરૂરથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, વંદે।